સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને થરાદ તાલુકામાં ઊભા પાકોને ઘાસચારો બરબાદ થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. વરસાદી પરિસ્થિતિને કારણે કૃષિ અને પશુપાલન બંને ક્ષેત્રે ગંભીર અસર જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર 1.5 મહિના પહેલા પડેલા વરસાદથી જ પાકને મોટો ફટકો લાગ્યો હતો અને હવે ફરી શરૂ થયેલા વરસાદે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે. ખાસ કરીને બાજરી, જુવાર અને ઘાસચારા જેવા પાકો પૂરેપૂરા નષ્ટ થઈ ગયા છે. સ્થાનિક ખેડૂત અવેરામભાઈ પુરોહિતે જણાવ્યું કે અમને ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે. પહેલા આવેલા વરસાદથી પાક બરબાદ થયો હતો અને હાલના વરસાદથી બચેલો પાક પણ પૂરો નાશ પામ્યો છે. ઘાસચારાની ગંભીર તંગી છે. સરકારે તાત્કાલિક મદદ કરવી જોઈએ. તો બીજા ખેડૂત રમેશભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે અમારી પાસે હવે કંઈ બચ્યું જ નથી. બાજરી અને ઘાસચારો બંને નષ્ટ થઈ ગયા છે. પશુઓ માટે ખોરાકનો અભાવ છે. સરકાર માત્ર ચૂંટણી સમય મદદના વાયદા કરે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં કોઈ મદદ કરવા આવતું નથી. રમેશભાઈએ વધુમાં ઉમેર્યું કે ખેડૂતોને ન તો આર્થિક સહાય મળે છે અને ન તો દૂધના ભાવમાં વધારો થાય છે. અત્યારે જે થોડો ઘણો પાક બચ્યો હતો તે પણ વરસાદે નિષ્ફળ બનાવી દીધો છે. આવી સ્થિતિમાં ખેડૂતો કેવી રીતે જીવી શકે? સ્થાનિક ખેડૂતો તથા કૃષિ સંગઠનો દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક આર્થિક સહાય અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો સમયસર રાહત ન મળે તો ખેડૂતોની પરિસ્થિતિ વધુ ખરાબ બનશે તેવી ચિંતા હાલ વ્યાપી છે. વિરમરૂપસિંહ ગોરાખા વામે આજથી 1.5 મહિના પહેલો વરસાદ આવ્યો હતો, એનાથી ખૂબ મોટું નુકસાન થયું છે અને આજની તારીખમાં વેરે વરસાદ ચાલુ છે. અત્યારે ઘાસચારાનો પ્રોબ્લેમ પૂરેપૂરો છે. શહેરની કોઈ બાબત આ સરકાર નિર્ણય લે છે સાચું. આપણા પાસે કોઈ પણ હાલ વસ્તુ વધી નથી. પહેલો મેં આવ્યો ત્યારે ખૂબ નુકસાન આવ્યું, વાવાઝોડું આવ્યું, પણ સરકારે હજી નમણો વાળ્યો નહીં. કોઈ વસ્તુ જ રહી નથી. બાજરી ચારો કોઈ વધ્યું નથી. અત્યારે ભેંસો ભૂખી મરે હવે, વસ્તી ભૂખી મરે હવે. કોઈ સરકાર નમણો વાળતી નથી. બસ આજે મદદ કરીશું, કાલે મદદ કરીશું. વોટ લેવા આવે ત્યારે બસ ભાઈઓ હું તમારા સાથે છું, અમે આમ છીએ, અને સમય આવે ત્યારે કોઈ મળતું નથી. અને અત્યારે વરે અમે વિચાર્યું કે કોઈને હેડો ફેર કોક નડીશું, તો વરે ઉપરવાળા એનો જ કર્યો. આ ચાલુ વરસાદે થોડા ઘણો વધ્યો તો એ પણ નિષ્ફળ થઈ ગયો છે. નથી સરકાર નમણો વાળતી, નથી કોઈ બીજી સહાય મળતી. હવે અમારે ખેડૂતોને કરવું તો કરવું છું. નથી દૂધમાં વધારો નહીં, કોઈ વસ્તુમાં વધારો નહીં. હવે અમારે ખેડૂતોને કરવું તો કરવું છું. અમારે ધંધો શું કરવો? પહેલાં પ્રથમ અમારા ભાઈ ક્યાં નોકરીઓ પડી રહે, તમે નોકરીઓ કરીએ બોલો. થોડા ઘણી સહાય આલો, થોડા ઘણી મદદ કરો તો અમને થાય કે ના અમે લાયા હતા વસૂલ થયા. શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે થરાદમાં ધાર્મિક અને સામાજિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વાવ-થરાદ રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ અને જલારામ યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે થરાદની ડેઝન્ટ હોટલથી પ્રારંભ થઈ હાઈવે બજાર અને મુખ્ય માર્ગો પરથી ફરીને પરત ડેઝન્ટ હોટલ ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, મહિલાઓ, યુવકો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા દરમિયાન શ્રી જલારામ બાપાના જયઘોષ, ભજન, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. આ પ્રસંગે ભક્તો માટે ખીચડી, બુંદી, ગાંઠિયા તથા ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને સભ્યો એકજૂટ થઈને જનસેવા જ પ્રભુ સેવાના જલારામ બાપાના આદર્શોને યાદ કર્યા અને સમાજમાં સેવા તથા એકતાનો સંદેશ આપ્યો. આ રીતે થરાદમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને સમાજ એકતાનો અનોખો સંદેશ આપતી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષે દિવાળી પર્વ નિમિત્તે વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારના નડાબેટ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં પહોંચીને સરહદના સૌંદર્ય અને દેશભક્તિની અનોખી અનુભૂતિ મેળવી રહ્યા છે. નડાબેટ ખાતે BSF દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય પરેડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભક્તિથી ઓતપ્રોત પરેડને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ઓડિટોરિયમમાં ડોક્યુમેન્ટરી પ્રદર્શન અને વિવિધ એક્ઝિબિશન તથા સાંસ્કૃતિક એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓને આકર્ષી રહી છે. તાજેતરમાં થયેલા વરસાદને કારણે રણ પ્રદેશના વિસ્તારોમાં પાણી ભરાતા રણના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે.
રણમાં ચમકતા પાણીના દ્રશ્યો પ્રવાસીઓ માટે કુદરતી આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. દિવાળી પર્વ દરમિયાન નડાબેટ સરહદ પર દેશભક્તિ, કુદરત અને તહેવારની રંગતનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે, જેના કારણે આ સ્થળ વાવથરા જિલ્લાના નવા ટુરિઝમનો હોટસ્પોટ તરીકે ઉભરતું નજરે પડે છે. નડાબેડ એક તો આપણી જે સૈનિકોની સુરક્ષા વત્તા અહીં મંદિર પણ સારું છે, જોવાલાયક સ્થળ પણ બહુ સરસ છે. અને બીજી પબ્લિકને પણ અપીલ કરીશ, તમે નડાબેડ આવો, એની ભારતની જે સુરક્ષા કરે છે સૈનિકો, એની તમે વ્યવસ્થા પણ જુઓ. નડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર 0 પોઈન્ટ ગુજરાત ખાતે છે. ત્યાં આગળ દિવાળીના વેકેશનમાં ફરવા આવ્યા છીએ. ખૂબ જ સરસ જગ્યા છે. અમે મારા પરિવાર સાથે અહીંયાનું નિરીક્ષણ કર્યું. ખૂબ જ મજા આવી. ગુજરાત ટુરિઝમે આપણે સારું ડેવલપ કર્યું છે. આમાં BSF ની જે વિવિધતા રહી એના બધા પ્રદર્શન, મ્યુઝિયમ અને એક નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવે છે. બનાસકાંઠા જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે LCB ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી આંતરરાજ્ય ચોર ગેંગને પકડવામાં સફળતા મેળવી છે. પોલીસે બિહારના 1 તથા રાજસ્થાનના 2 આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં બિહારના રાજા તથા રાજસ્થાનના પિન્ટુ અને અનિલનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી 4 બાઇક, 200 ગ્રામ ચાંદી અને 3 મોબાઈલ ફોન મળી કુલ લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ માત્ર બનાસકાંઠા નહીં પરંતુ પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. બિહારનો રાજા નામનો આરોપી અત્યંત શાતિર હોવાનું સામે આવ્યું છે, જેના પર મર્ડર સહિત કુલ 16 ગુના નોંધાયેલા છે, જ્યારે અનિલ અને પિન્ટુ પર 6 ગુના દાખલ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાતમાં આવતા અને અહીંથી બાઇકની ચોરી કરતા અને ત્યારબાદ તે જ બાઇકનો ઉપયોગ કરીને રાત્રિના સમયે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ઘરોમાં ચોરી કરતા અને બાદમાં બાઇક છોડીને ફરાર થઈ જતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજની મદદથી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને અમદાવાદ, મહેમદાબાદ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. હાલમાં 3 આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જ્યારે એક શકમદ આરોપી હજી ફરાર છે, જેને ઝડપવા માટે LCBની ટીમ સતત તજવીજ કરી રહી છે. જી સર. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફેન્સના જુદા જુદા જે બનાવ છે, ઘરફોડ હોય, વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય, તે પ્રોપર્ટી ઓફેન્સના બનાવને શોધી કાઢવા માટે LCBની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા 1 મહિનાથી આ કામગીરી શરૂ હતી. આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને 500થી વધુ CCTV કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર, ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે. આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે, જેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે. જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે, આ મૂળ વતની બિહારના છે, અમદાવાદના મજૂરી કરે છે. આના ઉપર 16 જુદા જુદા મર્ડર, લૂંટ, ધાડ અને ઘરફોડ જેવા બનાવો છે. અત્યારે આ પેરોલિઝમ થયેલ છે મર્ડરના બનાવમાં. બીજા 2 જે આરોપી છે, જેમાંથી અનિલ અને પિન્ટુ, આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે. તેના ઉપર પણ 6 અને 5 જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના. અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ 12 જેટલી ઘરફોડ અને 4 જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે, જેમાંથી અત્યારે 2 બાઇક, 3 મોબાઈલ અને 200 ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પણ રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે. અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના 6 જેટલી ચોરીઓ, ઘરફોડ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે, જે આ વર્ષની છે. આના સિવાય મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે. આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં, તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા. બસ હોઈ શકે છે, ઇકો હોઈ શકે છે. અને તે જગ્યા ઉપર આવ્યા પછી એક બે બાઇકની ચોરી કરતા હતા. તે બાઇક ઉપર ગામમાં નાઇટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્સ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે, તે કમર્શિયલ કોમ્પ્લેક્સમાં
દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી. અને ચોરી થયા પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા. તો આ પ્રમાણે તેઓની યમો હતી. અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે, પૂછપરછ શરૂ છે. એલસીબી અને એલસીબી પીઆઈ, એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને જણાવવામાં આવશે. સાહેબ, અન્ય કોઈ આરોપીઓ આની સાથે જોડાયેલા? અત્યારે આના સિવાય એક આરોપીની સંડોવણી છે, પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી. પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો થાય તે હેતુસર વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રેસ કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ પોલીસ બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ કરી હતી. આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ વડા ચિંતન તેરૈયાએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે જિલ્લામાં લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધારવી જરૂરી છે, જેથી ક્રાઇમની ઘટનાઓ બને તે પહેલાં અટકાવી શકાય. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ દળનું મુખ્ય ધ્યેય શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવાનું છે અને આ દિશામાં દરેક અધિકારીએ સક્રિય રીતે કામ કરવું જોઈએ. બેઠક દરમિયાન ડીવાયએસપી SM વાળોતરિયા, SR ભારાઈ, SOG પીઆઈ AG રબારી, સાયબર પીઆઈ RS દેસાઈ, થરાદ પીઆઈ AT પટેલ સહિત જિલ્લાના તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાનું જિલ્લા પોલીસ દળ તરફથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં ક્રાઇમ નિયંત્રણ માટે વધુ અસરકારક પગલાં લેવાના સંકલ્પ સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. દિવાળી અને વિક્રમ સંવત 2082ના નવા વર્ષની ઉજવણી સાથે જોડાયેલા મિની વેકેશન દરમિયાન રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભક્તિનો મહાપર્વ જોવા મળ્યો હતો. છેલ્લા 7 થી 8 દિવસમાં આશરે 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવાળી બાદના બેસતું વરસ અને લાભ પાંચમના શુભ પ્રસંગે અનેક યાત્રિકોએ મા અંબાજીના ચરણોમાં માથું ટેકી પોતાના ધંધા અને પેઢીના મુહૂર્તો કર્યા હતા. ભક્તિભાવથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓએ મંદિરના ભંડારમાં પણ દાન દક્ષિણાનો વરસાદ વરસાવ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ મિની વેકેશન દરમિયાન મંદિરને ₹1.25 કરોડ જેટલી રોકડ રકમની ભેટ મળી છે. તેમાંથી આશરે 1 કરોડ રૂપિયા ભંડારામાં યાત્રિકોએ છૂટા હાથે નાખ્યા છે, જ્યારે ₹25 લાખ જેટલી રકમ કાઉન્ટર ઉપર નોંધણી કરાવી દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. માત્ર રોકડ જ નહીં, પરંતુ આ સમયગાળામાં મંદિરને 400 ગ્રામ સોનું દાન પણ પ્રાપ્ત થયું છે. યાત્રિકોએ સોનાની લગડીઓ અને દાગીના ગુપ્ત દાન રૂપે ભંડારામાં મૂક્યા હતા. આ ઉપરાંત અન્ય માર્ગો દ્વારા મળેલું દાન ગણીએ તો કુલ 50 લાખ રૂપિયાનું સોનું મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું હોવાનું અનુમાન છે. મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું કે આ વેકેશન દરમિયાન યાત્રિકોને સુચારુ રૂપે માતાજીના દર્શન મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષાના દ્રષ્ટિકોણે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે આ સમગ્ર સમયગાળામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નથી અને યાત્રિકોનો પ્રવાહ સતત ચાલુ છે. આગામી કાર્તિક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી પણ ભક્તોની ભીડ યથાવત રહેવાની શક્યતા છે. દિવાળી પર્વના રજાઓ દરમિયાન અંબાજી મંદિર ખાતે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે. લગભગ આજ દિન સુધી, દિવાળીની રજાઓથી આજ દિન સુધી લગભગ 8 લાખ લોકોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને માનો મહેરામણ ઉમટી પડ્યો છે. અને આ ભક્તોએ માના દર્શન કર્યા અને અંબાજી મંદિરના જે ભંડાર છે, જે દાનપેટી છે એને છલકાવી દીધી છે. લગભગ 1.25 કરોડ જેટલું માતબર દાન ભક્તો તરફથી મળ્યું છે. એ પૈકી 1 કરોડ 1 લાખ જેટલું દાન ભંડારામાં ગુપ્તદાન તરીકે દાનપેટી ભંડારામાં નાખવામાં આવેલું છે ભક્તો તરફથી, અને 25 લાખ રૂપિયા પાવતી દ્વારા, જે પાવતી આપીને દાન લેવા આપવામાં આવે છે, એ ટેમ્પલ ઓફિસ ખાતે આપવામાં આવ્યા છે. એમ 1.25 કરોડ જેટલું દાન આપણને મંદિર ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે. આ સિવાય લગભગ 400 ગ્રામ જેટલું ગોલ્ડ એટલે કે સોનાની લગડીઓ રૂપે દાન પ્રાપ્ત થયું છે. એ પણ ભંડારમાં ગુપ્ત દાન તરીકે પ્રાપ્ત થયું છે.
તો આમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં ભક્તોનો ખૂબ ધસારો દિવાળી વેકેશનમાં જોવા મળ્યો છે અને ટ્રસ્ટ દ્વારા પણ સુંદર વ્યવસ્થા એમના માટે કરવામાં આવી હતી અને પોલીસ વિભાગ સાથે રાખી સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટની વ્યવસ્થાઓ પણ સુચારુ રીતે કરવામાં આવેલી હતી. ભીડ હોય એટલે થોડીક ભીડ થાય એટલે દર્શનમાં થોડી તકલીફ પડે, પણ છતાં ઓછામાં ઓછી તકલીફ પડે એવો પ્રયત્ન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્ય સરકારના નવા પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયા સમક્ષ માહિતી આપવાનો જવાબદાર વહીવટ આ બંને મંત્રીઓને સોંપવામાં આવ્યું છે. બેઠક દરમિયાન રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને થયેલા નુકસાનની વિગતવાર ચર્ચા સાથે વળતર સહાય અંગે ચર્ચા અને નિર્ણય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત આગામી 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનારી એકતા દિવસ એટલે કે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીને લઈને તૈયારીઓની સમીક્ષા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. રાજ્યના તમામ વિભાગો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય છે, જ્યારે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ નોંધાયું છે. આ બંને સિસ્ટમો સાથે એક ટ્રફ લાઇન પણ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની નોંધ મળી છે. હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ સંઘ પ્રદેશોમાં ભારે ઝાપટા પડવાની શક્યતા હોવાથી યેલો એલર્ટ જાહેર કરાયું છે. વિભાગે ખેડૂતો અને માછીમારોને પણ ચેતવણી આપી છે કે અરબ સાગરમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી સમુદ્રમાં ન જવા તેમજ ખેતરના પાકને સુરક્ષિત રાખવાની જરૂરી તકેદારીઓ લેવી. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 29 अक्टूबर से लेकर 4 नवंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों के लिए. गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों क्षेत्रों के लिए हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और गुजरात रीजन में अगले 4 दिन के लिए आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और सौराष्ट्र कोस्ट में अगले 3 दिन के लिए वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ अगले 3 दिन के लिए दिया गया है. 29, 30 और 31 अक्टूबर आइसोलेटेड प्लेसेस में वेरी हेवी रेनफॉल होने का संभावना रहेगा. और फिर 1 नवंबर को सौराष्ट्र कोस्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. अगले 5 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग 30 to 40 किलोमीटर स्पीड के साथ वार्निंग इशू है. अभी जो सौराष्ट्र कोस्ट में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ आज दिया गया है. વાવ-થરાદ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો થાય તે હેતુસર વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રેસ કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ પોલીસ બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ કરી હતી. આ બેઠકમાં જિલ્લામાં કાર્યરત તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ વડા ચિંતન તેરૈયાએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે જિલ્લામાં લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ વધારવી જરૂરી છે, જેથી ક્રાઇમની ઘટનાઓ બને તે પહેલાં અટકાવી શકાય. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ દળનું મુખ્ય ધ્યેય શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવવાનું છે અને આ દિશામાં દરેક અધિકારીએ સક્રિય રીતે કામ કરવું જોઈએ. બેઠક દરમિયાન ડીવાયએસપી SM વાળોતરિયા, SR ભારાઈ, SOG PI AG રબારી, સાયબર PI RS દેસાઈ, થરાદ PI AT પટેલ સહિત જિલ્લાના તમામ તાલુકાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાનું જિલ્લા પોલીસ દળ તરફથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં ક્રાઇમ નિયંત્રણ માટે વધુ અસરકારક પગલાં લેવાના સંકલ્પ સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. હિંમતનગર તાલુકાના ગાભોઈ વિસ્તારમાં 14 વર્ષની એક નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધાવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચુસ્ત કામગીરીના કારણે બનાવ બાદ થોડાક જ કલાકમાં આરોપીઓને કાનૂની કબજામાં આવ્યા હતા. પોલીસે ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને આરોપીઓને સ્થળ પર લઈ જઈ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બાળકી પર થયેલા અમાનવીય કૃત્ય અંગે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કડક કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી ગુનાની પૃષ્ઠભૂમિ અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ થઈ શકે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે બાળકી અને તેના પરિવારને ન્યાય મળે તે માટે કાયદેસરની તમામ કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવશે અને આવા ગુનાખોરોને કડક સજા થાય તે માટે પોલીસ પ્રતિબદ્ધ છે. આ બનાવને પગલે સ્થાનિક સ્તરે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને દોષિતોને કડક સજા આપવાની માંગ ઉઠી છે. 26 તારીખના સાંજના 6 સાડા 6 આસપાસ અંધારાનો સમય થતાં આરોપીઓ પૈકી એના એક વ્યક્તિએ બાઇક આડું રાખીને આ બાળાને લાફો મારીને એને ખેતરમાં ખેંચી લીધેલું અને બે આરોપીઓએ તેના સાથે દુષ્કર્મ કરેલો અને ત્રીજા આરોપીએ તેને પકડી રાખેલી હતી. આ ત્રણેય આરોપીઓની તાત્કાલિક પોલીસે શોધખોળ કરી અટકાયત કરેલી અને એમને અટક કરી નામદાર કોર્ટમાં મોકલી આપેલ છે. જે 3 આરોપી છે એમાંથી એક આરોપીની 26 વર્ષ ઉંમર છે, એકની 22 વર્ષ છે અને એકની 28 વર્ષ ઉંમર છે. આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલ છે અને તે બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે.